આજે વિસાવદરની જનતાનો પણ ફેસલો જાહેર થશે। વિસાવદર બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવશે। આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અહીં ત્રિપાંખીયો જંગ ખેલાયો છે। સૌરાષ્ટ્રમાં વિસાવદરની બેઠક ખૂબ જ ચર્ચામાં રહી। વિસાવદર પેટા ચૂંટણીમાં સરેરાશ 57% મતદાન થયું। કોંગ્રેસના નીતિન રાણપરિયાએ અહીં પોતાનું નસીબ અજમાવ્યું છે, તો ભાજપના કિરીટ પટેલ અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા પણ ચૂંટણી મેદાનમાં હતા। નાના વાઘણિયા તેમજ માલેડામાં ફેર મતદાન કરાયું। વિસાવદરમાં આજે દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે। આ બેઠક એટલા માટે પણ હાઈ પ્રોફાઇલ રહી છે કારણ કે 2022માં જ્યારે અહીંથી આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી જીત્યા હતા, ત્યારબાદ હર્ષદ રીબડિયાએ તેમણે રાજીનામું આપ્યું, તો હર્ષદ રીબડિયાએ આ ચૂંટણીને લઈને હાઈકોર્ટમાં ગુહાર લગાવી હતી। તેમની અરજી પાછી ખેંચાયા બાદ વિસાવદરમાં આખરે ચૂંટણીનું એલાન કરવામાં આવ્યું। અહીં જે વિસાવદરમાં ત્રણેય ઉમેદવારો છે, આ ત્રણેય ઉમેદવારોએ પહેલા જ ત્રણેય પક્ષોએ પોતપોતાની જીતના દાવા કર્યા છે। તેમ છતાં વિસાવદર એ બેઠક એવી રહી છે કે જે રાજકીય સમીકરણ બદલી શકે છે, કારણ કે 2007 બાદ ભાજપ તરફથી અહીં ઘણા કપરા ચઢાણ હતા ભાજપ માટે, તો બીજી તરફ આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીએ 2022માં અહીંની જનતાનો વિશ્વાસ જીતી લીધો હતો। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા રહીમ લાખાણી। રહીમ, આજે પેટા ચૂંટણીના પરિણામ આવવાના છે, જેટલા પણ ઉમેદવારો હતા અને બંને બેઠક પર જે ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો, જીતના દાવા તો થઈ રહ્યા છે, પરંતુ એ જે નક્કી કરશે તો જનતા જનાર્દન નક્કી કરશે। અમિતા, ચોક્કસપણે ભરેલું નારિયેલ હતું વિસાવદરની બેઠક, કારણ કે ભાજપે ઉમેદવાર જે જાહેર કર્યા તે થોડા મોડા કર્યા હતા અને તે પહેલાં જ આમ આદમીના ગોપાલ ઇટાલિયા દ્વારા છેલ્લા 3 મહિના એટલે કે મતદાનના 3 માસ અગાઉથી જ જે ગામડે ગામડે જઈ અને લોકો સાથે ખાટલા બેઠકો કરી હતી, પોતાનો પ્રચાર કર્યો હતો અને ત્યારબાદ કહી શકાય કે લોકોના માઇન્ડમાં એટલો ગોપાલ ઇટાલિયા કરી ગયો હતો કે કાંઈ પણ વાત કરો। ગામડામાં જ્યારે મુલાકાતો આપણે કરી હતી ત્યારે વાત એક જ આવતી હતી કે આ વખતે ગોપાલ ઇટાલિયા, પરંતુ ભાજપે પણ પોતાના દાવપેચ છે તે ખેલ્યા હતા, કારણ કે મંત્રીમંડળથી માંડી કેન્દ્રીય મંત્રી સુધીના લોકોએ વિસાવદરની જે પેટા ચૂંટણી છે તેમાં પ્રચાર માટે કાંઈ પણ બાકી નથી રાખ્યું। છેલ્લી ઘડીનો એક દાવ એવો ખેલ્યો હતો કે સરપંચો સાથે બેઠકો કરી, ગ્રામ્ય લેવલે પણ ભાજપે પોતાના લોકો છે તે મેદાને ઉતાર્યા હતા અને છેલ્લી ઘડીનો પ્રચાર તે ભાજપ માટે ક્યાંક લાભદાયક હોય તેવી પણ છેલ્લે વાત થઈ હતી। એટલે જે રીતના ભરેલું નારિયેલ હતું, ત્રિપાંખીયો જંગ છે, કારણ કે આખી આ જંગની જો વાત કરીએ અમિતા, તો અત્યાર સુધી એવું હતું કે ભાજપ કોંગ્રેસની વચ્ચેની લડાઈ છે, પરંતુ આ વખતે ત્રિપાંખીયો જંગ હતો, પરંતુ કોંગ્રેસ છે તે આમાંથી ક્યાંક ઊણી ઉતરી છે। ક્યાંક જે પ્રચાર અને જે રીતના વાત કરવામાં આવે તો લોકોના મનમાં ક્યાંય પણ કોંગ્રેસ જોવા નથી મળી, પરંતુ કોંગ્રેસે પણ તમામ પ્રયાસો છે તે કર્યા હતા। પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત તમામ જે કોંગ્રેસના નેતાઓ છે તેઓએ પણ પ્રચારમાં ક્યાંય પણ કચાશ છોડી ન હતી। જે રીતના છેલ્લે સુધી તમામ લોકોએ, કોંગ્રેસના લોકોએ પણ પ્રચાર કર્યો હતો, પરંતુ મતદાન જે રીતના થયું છે ક્યાંક આ ગત વર્ષે જે ભૂપત ભાયાણી જે ઉમેદવારી કરી હતી ને તેના કરતાં આ વખતે 4 થી 6% જેટલું મતદાન છે તે ઊંચું ગયું છે। ને જે રીતના કહી શકાય કે ભરેલું નારિયેલ એટલા માટે કહેવામાં આવે છે કે વિસાવદરની જનતા અત્યાર સુધી એટલે કે છેલ્લા 18 વર્ષથી એક પણ વ્યક્તિ એટલે કે સરકારની કોઈ પણ વ્યક્તિને અહીંથી જીત મળી નથી। વિપક્ષમાં જે લોકો ઉમેદવારી કરતા હતા તેને અત્યાર સુધી ઉમેદવારો રાખ્યા, જીત છે તે મળી હતી, પરંતુ આ વખતે ભાજપનો જે પ્રચાર હતો, છેલ્લી ઘડીનો જે પ્રચાર હતો, ક્યાંક ટર્નિંગ પોઈન્ટ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે। હવે જોવાનું છે કે છેલ્લા 3 મહિના કે મતદાનના 3 મહિના અગાઉથી જે આમ આદમીના ગોપાલ ઇટાલિયા અત્યાર સુધી જે રીતના પ્રચાર કર્યો હતો તેને લાભ મળવાનો છે કે શું, કારણ કે 8 વાગે જે એક્ઝેક્ટ મતદાનની ગણતરી શરૂ થવાની છે। હું દ્રશ્યો દેખાડીશ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી કે જ્યાં જે મતગણતરીની તૈયારીઓ છે તે કરવામાં આવી છે। મતગણતરીની તૈયારીની જો વાત કરવામાં આવે તો 60 થી વધુ કર્મચારીઓ છે તે મતગણતરી માટે કામે લાગવાના છે। 14 ટેબલો છે તે રાખવામાં આવે છે કે 14 ટેબલો ઉપર ઈવીએમની છે તે ગણતરી થશે અને જેમાં 21 જેટલા રાઉન્ડ છે તે કરવામાં આવશે આ મતગણતરીની અંદર।
જે રીતના વાત કરવામાં આવે તો 21 રાઉન્ડ પહેલા જે બેલેટ પેપરથી મતદાન થયું છે તેની પણ સાથે સૌથી પહેલા એવી બેલેટ પેપર છે તેની ગણતરી છે તે પણ કરવામાં આવનાર છે. જે રીતના વાત કરવામાં આવે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં 3 પક્ષના ઉમેદવારો તો છે જ, જેમાં ભાજપમાંથી કિરીટ પટેલ છે તે મેદાને ઉતર્યા હતા, કોંગ્રેસમાંથી નીતિન રાણપરિયા અને આપમાંથી ગોપાલ ઇટાલિયા છે તે મેદાને ઉતર્યા હતા. પરંતુ સાથે જે અપક્ષ ઉમેદવારી છે તે પણ એટલી જ જોવા મળી હતી. ટોટલ 16 જેટલા ઉમેદવારો છે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં છે તે મેદાને ઉતર્યા છે ને જે અત્યારે લોકોનું જે ભાવિ છે તે ઈવીએમમાં કેદ થયું હતું ને આજે આ ઉમેદવારોનું ભાવિ છે તે ખુલવાનું છે. કોણ બાજી મારે છે તે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. કારણ કે વિસાવદર છે તેમાં સમસ્યાઓ અનેક હતી. અત્યાર સુધીની જે રીતના વાત કરવામાં આવે તો વિસાવદર પેટા ચૂંટણીની અંદર દાવપેચો જે ખેલવામાં આવ્યા હતા, અનેક દાવપેચો ખેલાણા છે, જે છેલ્લી ઘડે સોશિયલ મીડિયા ઉપર પણ જે પ્રચાર છે તે કરવામાં આવ્યો હતો. એટલે કહી શકાય કે વિસાવદરનો જંગ છે તે ભરેલા નારિયેલ સમાન જેવો છે. કારણ કે ભાજપ છેલ્લા 18 વર્ષથી આ સીટ છે તે પોતાના કબજે કરવા માટેના તમામ પ્રયાસો કર્યા છે. પરંતુ આ વખતે શું વિસાવદરની જનતા છે તે સરકાર તરફ જશે કે નહીં તે સૌથી મોટો સવાલ છે તે ઉત્પન્ન થઈ રહ્યો છે. કારણ કે આ બેઠકની અંદર જો આપની વાત કરવામાં આવે તો દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સહિતના અરવિંદ કેજરીવાલ છે તેઓ પણ મેદાને ઉતર્યા હતા, તેઓ પણ પ્રચાર કર્યો હતો. ગોપાલ ઇટાલિયા છે, સ્થાનિક નેતાઓ ઈસુદાન ગઢવી છે, તેઓ પણ ગામડે ગામડે જઈ અને પ્રચાર કર્યો હતો. ભાજપની જો વાત કરીએ તો ભાજપમાં જે વિસાવદરની બેઠક છે તે કબજે કરવા માટે 2 વ્યક્તિને સૌથી મોટી જવાબદારી આપવામાં આવી હતી, જેમાંથી રાજકોટના કમલેશ મીરાણી છે ને સાથે વર્તમાન કેબિનેટ મંત્રી અને જે ધારાસભ્ય છે જયેશ રાદડિયા. આ 2 વ્યક્તિઓને એવી જવાબદારી સોંપવામાં આવી હતી કે આ વિસાવદરની જે પેટા ચૂંટણી છે તેની જંગમાં મુખ્ય જે જવાબદારી તેમને સોંપી હતી ને તેમની જવાબદારીમાંથી કેવા ઉણા ઉતર્યા છે તે આજની મતગણતરી સામે ખબર પડશે. કારણ કે જે રીતના વાત કરવામાં આવે તો પાટીદાર મતદાન છે તે પણ અહીં વધારે છે તે જોવા મળી રહ્યું છે. સાથે પાટીદાર ઉપરાંત અન્ય સમાજ છે, મુસ્લિમ સમાજ છે, તેમનું મતદાન છે તે પણ અહીં જોવા મળ્યું છે. એટલે પાટીદાર સમાજની વાત કરીએ તો 3 નેતા છે તે લેવા પાટીદારમાંથી આવી રહ્યા છે અને 3 ઉમેદવારોની અંદર પાટીદારોના મતનું વિભાજન થાય તેવી શક્યતા છે. સૌથી મોટો સવાલ છે પાટીદાર મતદાનોનું વિભાજન થાય છે તો અન્ય જે ઇતર કોમ છે, બાકીની કોમો છે તેને રીઝવવા માટે સૌથી મોટો પડકાર છે આ 3 ઉમેદવારો માટે રહ્યો હતો. અને બાકીના અન્ય સમાજો માટે થઈ અને તેઓએ કેટલા રીઝવવા છે. કારણ કે લોકોએ જે ગીર જે સોરઠ વિસ્તારના નેસડાઓ છે ત્યાં સુધી જઈને પણ પ્રચાર કર્યો હતો. સાંસદ રાજેશ ચુડાસમા છે તેઓ પણ મેદાને ઉતર્યા હતા પ્રચાર માટે. એટલે કહી શકાય કે આજે જે મતગણતરીની જે 8 વાગે એક્ઝેક્ટ શરૂઆત થવાની છે તે પહેલા જ અધિકારીઓ છે તેની અવર જવર છે તે જોવા મળે છે. ચૂંટણી ફરજ ઉપર જેટલા પણ કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી છે તે તમામ કર્મચારીઓ છે તે ધીમે ધીમે આવી રહ્યા છે. એટલે કહી શકાય કે વિસાવદરની જે પેટા ચૂંટણીનો જંગ છે તેની ગણતરી એક્ઝેક્ટ 8 વાગે છે તેની શરૂઆત થશે તે પહેલા જ અત્યારે અધિકારીઓ છે તે આવી રહ્યા છે ને પોતાની જવાબદારી જે ટેબલ ઉપર સોંપી છે, પોલીસને જે બંદોબસ્તની કામગીરી સોંપી છે, આ તમામ કર્મચારીઓ છે તે મતગણતરી કેન્દ્ર સ્થળ ઉપર આવી રહ્યા છે. જી અમિતા. જી જોડાયેલા રહેજો, આપની પાસેથી તમામ માહિતી મેળવતા રહીશું. કારણ કે 8 વાગ્યે જે મત ગણતરી શરૂ થશે તે પહેલા અત્યારે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને કોઈ પણ પ્રકારની અસમંજસ ન રહે અને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય બનાવ ન બને તે માટે અહીં બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આજનો દિવસ એટલા માટે પણ મહત્વનો છે જૂનાગઢમાં, કારણ કે વિસાવદરની જે પેટા ચૂંટણીનું પરિણામ છે એ પરિણામ રાજકીય સમીકરણો પર મોટી ઇફેક્ટ છોડશે, મોટી અસર આપશે. કારણ કે વિસાવદર એ પ્રતિષ્ઠાનો જંગ પણ માનવામાં આવી રહ્યો છે. આ એ જ બેઠક છે જ્યાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પણ જીત્યા હતા. ભાજપના ફળે પહેલી વાર 1995માં બેઠક આવી હતી કેશુભાઈ પટેલને કારણે.